ઉપલેટા તાલુકાના ભાયાવદર ખાતે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત 2.51 કરોડના વિકાસના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકા કચેરી હેઠળ ધોરાજી ઉપલેટા મત વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાના વરદ હસ્તે મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના અંતર્ગત 2.51 કરોડના ખર્ચે દરેક વોર્ડના વિવિધ 25 જેટલા વિસ્તારોમાં સીસી રોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભાયાવદર નગરપાલિકા દ્વારા યોજાયેલા કાર્યક્રમ સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50 જેટલા નાના ધંધાર્થી અને શેરી ફળિયાઓને તેમના ધંધા રોજગાર માટે લોન મંજૂરી કરાવી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના ભાયાવદર નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકા સદસ્ય અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ શ્રી રાજકોટ જિલ્લા ભાજપ। આજે ભાયાવદરની અંદર 25 જેટલા વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડ બનાવવાનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખેલ હતો। મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના અંતર્ગત 2.51 લાખના ખર્ચે ભાયાવદરના દરેક 1 થી 6 વોર્ડમાં 25 જેટલા નવા સીસી રોડના કામનું આજે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। સાથે સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે નાના ફેરિયાઓ હોય, જે શાકભાજીનું કામ કરતા હોય, અન્ય નાના વેપાર કરતા હોય, ફેરિયાનું કામ કરતા હોય, એના અંતર્ગત 50 જેટલા લોકોને આજે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની અંદર લોન મંજૂર કરવામાં આવ્યું। આ બંને કાર્યક્રમમાં નગરપાલિકાની ચૂંટાયેલી ટીમ, ધારાસભ્યશ્રી, ગામના લોકો, વિસ્તારના લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો। મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર। આજરોજ ભાયાવદર નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 2.51 કરોડના 25 જેટલા સીસી રોડના ખાતમુહૂર્તનું કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ વિસ્તારમાં 2.5 કરોડના ખર્ચે નાના મોટા 25 જેટલા સીસી રોડ થવાના છે અને સાથે સાથે વડાપ્રધાન સ્વનિધિ યોજના અંતર્ગત 50 લાભાર્થીઓને સ્વનિધિ યોજના અંતર્ગત નાના મોટા ચેકો પોતાનો રોજગાર કરી શકે એના માટેના ચેકોનો અર્પણ વિધિનો કાર્યક્રમ થયો। એક અલગ પ્રકારનો વાતાવરણ આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે લોકોમાં જોવા મળે છે। ભાયાવદરમાં અત્યાર સુધીમાં અસંખ્ય વિકાસના કામો થયા છે। 450 જેટલા લોકો લાભાર્થીઓને PM આવાસ યોજના, પ્રાઇમ મિનિસ્ટર આવાસ યોજના અંતર્ગત પોતાના ઘરના ઘર થઈ ગયા છે। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।